જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ ભગવાનનો માસ, પવિત્ર માસ જેને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ। જે માસમાં આપણે દરરોજ પુરુષોત્તમ માસનો એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય। બોલીએ શ્રી વિષ્ણુ ભગવાનની જય। બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય। आता श्री पुरुषोत्तम मास महात्म्य कथा अध्याय 18 पुरुषोत्तम व्रतनो प्रभाव। આગળના વિડીયોમાં આપણે સુદેવનો પુત્ર વિલાપ સાંભળ્યો। હવે આપણે એક અધ્યાય અને તેની વાર્તા સાંભળીશું। આગળ સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, ગૌતમી અને સુદેવ પોતાના મૃત બાળકને ખુડામાં લઈને કલ્પાંત કરવા લાગ્યા અને લાંબા સમય સુધી ત્યાં જ બેઠા રહ્યા। એટલામાં ચોમાસું ન હોવા છતાં અચાનક એકાએક વરસાદ તૂટી પડ્યો। પવન જોરદાર ફૂંકાવા લાગ્યો, વીજળીના ચમકારા થવા લાગ્યા। એક માસ સુધી સતત વરસાદ વરસ્યા કર્યો। સુદેવ અને ગૌતમી કંઈ પણ ખોરાક લીધા વિના ત્યાં જ પુત્ર શોકમાં બેસી રહ્યા। સંજોગાવશાત જે દિવસથી વરસાદ શરૂ થયો એ દિવસથી પુરુષોત્તમ માસ શરૂ થયો હતો। આખા મહિના દરમિયાન સતત વરસાદ વરસ્યો। બંને નિરાહાર રહેવાથી અજાણપણામાં તેમનાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું। આથી ભગવાન પુરુષોત્તમ તેમના ઉપર પ્રસન્ન થયા। પુરુષોત્તમ ભગવાને સુદેવને દર્શન આપીને કહ્યું કે હે સુદેવ, હવે તું ચિંતા છોડી દે। અજાણપણે પણ તારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું છે, એટલે તે વ્રતના પ્રતાપે મૃત્યુ પામેલ તારો પુત્ર સજીવન થશે અને તેનું આયુષ્ય હજારો વર્ષનું થશે। સુદેવ અને ગૌતમીના આ સૂર્યનો પાર ન રહ્યો। આથી ભગવાને તે દંપતીને પૂર્વધનુ નામના એક મુનિની કથા કહી। વર્ષો અગાઉ પૂર્વધનુ નામના એક મુનિ થઈ ગયા। એ સંતાન વિનાના હતા। એની ઈચ્છા કદી મૃત્યુ ન પામે એવો અમર પુત્ર મેળવવાની થઈ। એણે કઠિન તપ શરૂ કર્યું। કેટલાક વર્ષો સુધી મુનિએ તપ કર્યા પછી સમગ્ર દેવલોકે પ્રસન્ન થઈ એને વર માંગવા કહ્યું। મુનિએ વરદાનની માંગણી કરતા કહ્યું કે હે દેવો, મને એવો પુત્ર આપો કે જે અમર રહેવા પામે। દેવોએ કહ્યું કે આવું વરદાન અમારાથી અપાય જ નહીં। આપે તો પણ તે ફળે જ નહીં, કેમ કે જે જન્મે છે એનું મૃત્યુ અવશ્ય નક્કી છે। મુનિએ નજીકના એક પર્વત તરફ દેવોનું લક્ષ ખેંચીને કહ્યું કે હે દેવો, સામે પર્વત દેખાય છે। તે પર્વત જ્યાં સુધી પૃથ્વી ઉપર રહે ત્યાં સુધી મારો પુત્ર જીવતો રહે। દેવોએ કહ્યું કે હે મુનિ, તમારી એ ઈચ્છાઓ પૂરી થશે। સમય જતા ધનુ શર્માની પત્નીએ પુત્રને જન્મ આપ્યો। ઉંમરલાયક થતા પુત્રએ મુનિને કહ્યું, તું કદી પણ કોઈ ઋષિ મુનિઓનું અપમાન કરીશ નહીં। આવી શિખામણ મળવા છતાં તે ઉદ્ધત પુત્ર વારંવાર ઋષિ મુનિઓને બ્રાહ્મણનું અપમાન કરવા લાગ્યો। એક સમયે મહિષ નામના ઋષિ શાલિગ્રામની પૂજા કરી રહ્યા હતા। તે વખતે તે ઉદ્ધત પુત્રી શાલિગ્રામની મૂર્તિને શ્રીફળથી ઉઠાવી અને કૂવામાં નાખી દીધી। તેના અપકૃત્યથી મહિષ મુનિ ક્રોધે ભરાયા અને તેને શાપ આપ્યો કે તારું આ જ ક્ષણે મૃત્યુ થાવો, પણ આ ઉદ્ધત છોકરાને કંઈ થયું નહીં। આથી મહેશ ઋષિએ સમાધિ લગાવીને જાણી લીધું કે આ સરળતાથી મરે તેમ નથી, કેમ કે દેવોએ પર્વત જેટલું આયુષ્ય તેને આપ્યું છે। મહિષને સંતાપ થયો। તેમણે એક ઊંડો નિશ્વાસ મૂક્યો। મુનિના નિશ્વાસમાંથી હજારો વાયુકણ પ્રગટ થયા। એ વાયુકણો પ્રગટ થતાની સાથે જ સુસવાટ શરૂ થયો। તેઓ પર્વતની નજીક ચારે બાજુએ ઘૂમવા લાગ્યા। પર્વત હચમચવા લાગ્યો। પર્વત ઉપરથી પથ્થરના થર ખરવા લાગ્યા। થોડી વારમાં તે પર્વત ઊંચી માટીનો થર ઢળી પડે તેમ પથ્થરના થરો ઢળી પડ્યા। જે ક્ષણે પર્વત જમીન ઉપર ઢળી પડ્યો તે જ ક્ષણે ઉદ્ધત મુનિપુત્ર પૃથ્વી ઉપર પટકાઈ પડ્યો। છેવટે ભગવાને સુદેવને કહ્યું કે હે બ્રાહ્મણ, આ કથા પરથી તારે બોધ લેવો જોઈએ કે હઠ કરીને કંઈ મેળવવાથી તેનું પરિણામ સારું આવતું નથી। તેને ધનુમુની જેમ સહન કરવું પડે છે। પછી ભગવાને તેના પુત્રને સજીવન કર્યો। આથી સુદેવે ભગવાનને પૂછ્યું કે મારા તપથી આપ પ્રસન્ન થયા હતા, છતાં તે સમયે મને પુત્ર ફળ આપ્યું નહોતું। જ્યારે આજે પણ તમે પ્રસન્ન થઈને મારા પુત્રને સજીવન કર્યો, તેનું કારણ શું? પછી ભગવાને તેના પુત્રને સજીવન કર્યો। આથી સુદેવે ભગવાનને પૂછ્યું કે મારા તપથી તો આપ પ્રસન્ન થયા હતા, છતાં તે સમયે મને પુત્ર ફળ આપ્યું નહોતું। જ્યારે આજે તમે પ્રસન્ન થઈને મારા પુત્રને સજીવન કર્યો, તેનું કારણ શું?
इति श्री बृहन् नारदीय पुराणના પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ નામનો 18મો અધ્યાય સંપૂર્ણ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન। હવે આગળ આ માસમાં સાંભળવામાં આવતી વાર્તા સાંભળીશું। બોલે શ્રી વિષ્ણુ ભગવાનની જય, બોલે શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। 18મા અધ્યાયની વાર્તા ઉપવાસનો ફળ। અવંતી નગરીમાં અતિ સ્વરૂપવાન અને ધર્મનિષ્ઠ બ્રાહ્મણ કન્યા રહેતી હતી। એક દાસી ઘરનું કામ કરતી અને બ્રાહ્મણ કન્યા ધર્મ ધ્યાન કરતી। એમ કરતા પુરુષોત્તમ માસ આવ્યો। બ્રાહ્મણ કન્યાએ વ્રત શરૂ કર્યું। દાસી રાંધે ચીંધે ખાઈ પી અને બ્રાહ્મણ કન્યાએ ઉપવાસ કર્યા। વ્રત પૂર્ણ થવાને 5 દિવસની વાર હતી ત્યારે દાસી માંદી પડી। એવી માંદી પડી કે વૈદ્યોએ હાથ ધોઈ નાખ્યા। અંતકાળ નજીક આવેલો જોઈ દાસી રડતા રડતા બોલી કે મારો અંત સમય નજીક આવી ગયો છે। મેં વ્રત તપ કર્યા નથી, દાન પુણ્ય કર્યા નથી, ઉપવાસ એકટાણા કરવાના બદલે 3 ટંક પેટ ભરીને ખાધું છે। મારે નક્કી નરકમાં જવું પડશે। બેન, હવે તો તું જ મને બચાવ। બ્રાહ્મણ કન્યાએ અંત સમયે દાસીને પશ્ચાતાપ કરતી જોઈ અને તેનું હૃદય દ્રવી ગયું। તે બોલી કે હે દાસી, અંત સમયે શોક કરવું વૃથા છે, છતાં તું સંતાપ ન કર। પૂર્વે જન્મે પુણ્ય કર્યા હોય તો જ આ ભવે ધર્મ સૂજે। તે મારી ઘણી સેવા કરી છે, તારા લીધે જ હું વ્રત તપ કરી શકી છું। તેથી તારી અંતિમ ઈચ્છા મને જણાવ, હું અવશ્ય પૂર્ણ કરીશ। ત્યારે દાસી બોલી કે હે દેવી, તમે પવિત્ર પુરુષોત્તમ માસ સેવી રહ્યા છો। આ માસમાં ઉપવાસ કરનારને અલૌકિક ફળ મળે છે એવું મેં સાંભળ્યું છે। તો મારા ઉપર કૃપા કરો, મને એક ઉપવાસનું ફળ આપો, કદાચ મારું કલ્યાણ થાય। બ્રાહ્મણ કન્યાએ તત્કાળ જમણા હાથમાં જળ લઈ પુરુષોત્તમ પ્રભુનું ધ્યાન ધરીને સંકલ્પ કર્યો। એક ઉપવાસનું ફળ દાસીને અર્પણ કર્યું। તરત દાસીના શ્વાસ બંધ થઈ ગયા અને સ્વર્ગમાંથી સરળ કરતું વિમાન આવ્યું। ભગવાન વિષ્ણુના દૂતો દાસીના આત્માને લઈ ગયા। એક દિવસના પુણ્ય વડે દાસીએ તો 100 વર્ષ સુધીનું સુખ ભોગવી લીધું। ત્યારબાદ એ કાશીના રાજાની રાણીના કુખે જન્મી। એને રાજકુંવરીનું સુખ ભોગવવા મળ્યું। યુવાની એળે ગઈ, કર્યાના ધર્મ ધ્યાન, ઘડપણમાં આંખો ગઈ, મહિમા સુણે ન કાન। હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા દાસીને ફળ્યા એવા વ્રત કરનાર સૌને ફળજો, કથા વાંચનાર અને સાંભળનારને ફળજો। જય શ્રી વિષ્ણુ ભગવાન, જય શ્રી પુરુષોત્તમ ભગવાન। જો આપણે મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો। જો આપ આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હવે આગળના વિડીયોમાં આપણે એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું। મને સાંભળવા માટે ધન્યવાદ।